પડતા. કૃષ્ણ, રાધે રાધે, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ. મિત્રો, સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં. મિત્રો, બપોરના 1 વાગી ગયો છે અને કેમ છો તમે બધા? મજામાં? બધા મજામાં રહ્યો. દ્વારકાધીશ બધાને સાજા સારા રાખે અને મસ્ત રાખે. મિત્રો, 4-5 દિવસથી મારી તબિયત બહુ જ બગડી ગઈ છે. સાંજે આખો દિવસ તાવ ને અત્યારે પણ તાવ જ છે. સ્વેટર પહેર્યું છે, ગોદડી ઓળીને બેઠી છું. આ લોકો હમણાં જમી લીધું, હું તો નથી જમી. મારો ઉપવાસ છે આજે માગસર મહિનાનો બીજો ગુરુવાર. તો મિત્રો, ચેનલ પર ના હોય તો સબસ્ક્રાઈબ કરજો અને વિડીયો સારો લાગે તો લાઈક કરજો. કાનાને જમાડ્યો અને કાનાને અહીંયા મસ્ત સુવડાવી દીધું છે. તમે લોકો હમણાં જમી લીધું ને? હો, અમે તો જમી લીધું. હમણાં જમી લીધું. મિત્રો, મારો તો ઉપવાસ એટલે મારે નથી જમવાનું, પણ માથું ને એવું બહુ દુખે છે ને અત્યારે પણ તાવ જ છે. સ્વેટર પહેરી રાખ્યું છે ગોદડી. કાલની નહીં નથી તો આજે તો ગરમ પાણી મૂક્યું છે. આ લોકો હમણાં સારું પાણી મૂક્યું છે. બધા વનસ્પતિના પત્તા, વનસ્પતિના લીમડાના નગોળ, નીલગીરી, એનું પાણી મૂક્યું છે. મિત્રો, હવે એ પાણીથી મસ્ત માથું ધોઈને નહીં કાઢું. કાલની નહીં નથી, તબિયત જ સારી નથી તો કાંઈ કામ જ કરવાનું મન નથી. આખો દાડો સૂઈ જ રહું છું, તાવ જ અટતો નથી. જો મિત્રો, અહીંયા પાણી મૂક્યું છે ગરમ. આ પાણીથી એને નવડાવવાની છે. જોઈ લો, બધું વનસ્પતિના પત્તા. જો મિત્રો, વનસ્પતિમાં પાણી ગરમ કર્યું તો કલર કેવો થઈ ગયો છે. હવે આ પાણીથી એને નવડાવવાની છે. જોઈ લો, જાણે કે ગંદુ હોય એવું લાગે છે ને, પણ બધા વનસ્પતિનો એ કલર છે. અહીંયા બેઠી છે, પકડું? ચલો, ધીરે ધીરે. ધીરે 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 ધીરે. જો મિત્રો, આવી જાય છે પાછળ નહાવા માટે. ઠંડુ પાણી પેલું લેવું છે? એ તો મેરી દેશે તો ચાલશે ને? લે તો પછી શેમ્પુ. બસ સ્વેટર લઈ જાઓ. ચલો મિત્રો, હવે નાવા જાય છે. હવે આપણે અહીં બેસીએ. મિત્રો, 2 દિવસ થયા હતા, નહીં જ નહીં 2 દિવસથી. આજે નહીં, મસ્ત એમણે પાણી મૂકી આલ્યું. બધું વનકટી નાખીને, લીમડો ને નીરગલી ને બીજું શું હતું, નગોળ ને બધું પાણી, બધું પત્તા નાખીને મસ્ત પાણી ઉકાળ્યું. તો 2 દિવસે હું આજે નહીં, માથું ધોઈને નહીં કાઢી. હવે શરદી આરામ જ નહીં પડતું. એક સાઈડનું નાક જ બંધ થઈ ગયું છે ને તાવ પણ. હવે થોડો આરામ કરું, કેમ કે જરા પણ સારું લાગતું નથી મને. મિત્રો, એટલી બધી દવા ખાઉં છું પણ આરામ નથી પડતો. તો ચાલો મિત્રો, મળીએ પછી.